મિત્રો, હર એક સોસાયટીમાં એક એવી કોમન જગ્યા હોય છે કે જ્યાં બાળકો રમી શકે, કોઈ પણ સામાજિક પ્રસંગો થઈ શકે. તો એ જગ્યા માટેના સામાજિક રૂલ્સ શું છે, તો એ જગ્યા માટેના કાયદા શું છે, ટાઉન પ્લાનિંગ મુજબના રૂલ્સ અને રેગ્યુલેશન્સ શું છે, આવો સમજીએ. નમસ્કાર મિત્રો, દરેક સોસાયટીમાં ટાઉન પ્લાનિંગ હેઠળ આવતી એક જાહેર જગ્યા હોય છે. એ જગ્યા બાળકો માટે રમવા માટે હોય છે, વૃદ્ધોને બેસવા માટે હોય છે અને સામાજિક કાર્યક્રમો માટે હોય છે. આ જગ્યા કોઈ એક વ્યક્તિ કે પરિવાર માટે નહીં, એ બધાના ઉપયોગ માટે છે. પણ ઘણીવાર કેટલાક લોકો એ જગ્યાનો ખાનગી ઉપયોગ કરે છે, જેમ કે બાઇક પાર્કિંગ, કાર પાર્કિંગ, કે જેથી અન્ય લોકોને ખૂબ મુશ્કેલી થાય. જો આપણે કાયદાકીય જોઈએ તો આ જાહેર જગ્યા માટે ટાઉન પ્લાનિંગ અને અનેક કાયદાઓ હેઠળ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ એટલે કે ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ મુજબ દરેક શહેર માટે માસ્ટર પ્લાન અને ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે. જાહેર જગ્યાઓ જેમ કે પ્લે એરિયા, બગીચો, કોમ્યુનિટી હોલ માટે ખાસ નિયમો હોય છે. પાર્કિંગ માટે જાહેર જગ્યા વાપરવી માન્ય નથી. નવા ભારતીય કાયદા એટલે કે ભારતીય ન્યાય સંહિતા 2023 સેક્શન 125 અને 281 એટલે કે જાહેર જગ્યાનો દુરુપયોગ અથવા તો બેદરકારીથી ઉપયોગ થાય તો દંડ કે જેલ થઈ શકે છે. જ્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની સેક્શન 50 અને 52 એટલે કે જાહેર જગ્યા પર અયોગ્ય વર્તન સામે પોલીસ કાર્યવાહી કરી શકે છે. જ્યારે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 હેઠળ સીસીટીવી, મોબાઈલ વિડીયો જેવા પુરાવા હવે કોર્ટમાં માન્ય છે. અને ખાસ કરીને મોટર વેહિકલ્સ એક્ટ 1988 ની સેક્શન 122 એટલે કે જાહેર જગ્યા પર વાહન પાર્કિંગથી ટ્રાફિક અને સલામતી સમસ્યાઓ ઊભી થાય તો દંડ અથવા તો કાર્યવાહી થઈ શકે છે. આ પ્રકારની જગ્યાઓની અંદર આપણને શું ફાયદા થઈ શકે? બાળકો માટે રમવાની જગ્યા મળે, સમાજ માટે કાર્યક્રમો યોજી શકાય, સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ બને અને સૌને સમાન અધિકાર મળે. નુકસાનની અંદર જોઈએ તો પાર્કિંગથી જગ્યા બંધ થાય છે, બાળકો માટે રમવાની જગ્યા ઘટે છે, અકસ્માતનું જોખમ વધે, સમાજમાં ઝઘડા થાય, કાયદેસર કાર્યવાહી અને દંડ પણ ભરવો પડે. ફાઇનલી બધા માટે એક સંદેશ કે ચાલો આપણે સૌ મળીને જાહેર જગ્યાનો યોગ્ય ઉપયોગ કરીએ. આ જગ્યા સૌ કોઈ માટે છે, કોઈના એક માટે નથી. ટાઉન પ્લાનિંગના નિયમો સમજીએ અને સમાજનું ભવિષ્ય બનાવીએ. જો તમે એ જગ્યા યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો અન્ય લોકોને પણ પ્રેરણા આપો. જો કોઈ દુરુપયોગ કરે તો શાંતિપૂર્વક સમજાવો અને જરૂરી હોય તો કાયદેસર ફરિયાદ કરો. એક નાના નિયમનું પાલન આખા સમાજનું ભવિષ્ય બદલી શકે છે. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.